મારું નામ છે મોહન કિશનભાઈ કાલેણા, જસીમરામાં રહું છું અને મારા ભત્રીજાને શિક્ષકો દ્વારા મૂંઢ મારવામાં આવ્યું હતું। શિક્ષકોને પહેલે તો એવું છે કે શિક્ષકો મારી જ ન શકે, પણ આ એટલી બેરમીથી મારા ભત્રીજાને માર્યો છે કે એની કોઈ સીમા નહીં। રાતે સૂતા સૂતા પણ એ ઝપકી જાય છે, કાનમાં હબાક આવે છે અને બેહી નથી એકતો એક ધારો, એટલો મૂંઢ મારા ભત્રીજાને મારવામાં આવ્યો છે। કોઈ પણ શિક્ષકને આ રીતે મારી ન હતી અને હું તો એમ કહું છું, આવા વિકૃત શિક્ષકોને સ્કૂલમાંથી કાઢી નાખવા જોઈએ, જે ધર્મ જાતિ કરીને બીજા નામે અભડાવે અને છોકરાઓને ચિકન મટન ખાવાનું કે બીજા ધર્મ વિશે એના ધર્મનો ઊંચો ગણાવે, આવી પણ માનસિકતા ધરાવે છે આ વિકૃત શિક્ષક। અને આ શિક્ષકોની બહુ ઝાઝી ફરિયાદો છે, ઘણા છોકરાઓને મારે, પણ છોકરાઓ ફરિયાદ કરતાં બીવે છે। પણ અમે ફરિયાદ કરી છે કારણ કે આજે મારા ભત્રીજો છે, કાલે બીજા છોકરાઓ પણ આ લોકો મારીને નુકસાન પહોંચાડે કેમ છે। એટલે આ માનસિક વિકૃત શિક્ષક છે, આને સ્કૂલમાંથી બરખાસ્ત કરવામાં આવે એવી મારી માગણી છે। મારું નામ કાલેણા આદિત્ય વિશાલભાઈ, હું ગામ અમરેલી, ભણવાનું ઓક્સફર્ડ સ્કૂલ અમરેલી। ત્યાં મારે સરે મને મારેલો હતો, મારો કાંઈ વાંક નહોતો। આગળથી એક વિદ્યાર્થી અવાજ કરેલ હતો તો પાછળ આવીને સર મને મારવા માંડ્યા અને મારો કાંઈ વાંક નહોતો તો પણ મારતા હતા। સાહેબ મારી સૂચના સાંભળતા નહોતા, બધો સ્ટાફ ભેગો થઈ ગયો તો એ સાહેબ મને માર્યા જ રાખ્યા, એક સાહેબે કોઈ વચ્ચે આવ્યું નહીં। અને એ સરનું નામ યુનુસભાઈ ચૌહાણ, એ છે મોમેડિયન, અને અમને એવી સલાહ દે કે તમારી હિન્દુમાં એકતા નથી, અમારા મુસ્લિમમાં એકતા છે, એટલે કે અમારે ચિકન હોટલમાં જાય તો ચિકન ને એવું ખાવાનું, શાક રોટલા નહીં ખાવાના, એવી અમને સલાહ દે છે।